વાહન ચોરી, મોબાઈલ ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો, 12 ગુનામાં હતો નાસ્તો ફરતો। મોડી રાતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ચોરીના વાહનનો ઉપયોગ કરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ ચોરી કરતી ગેંગના સભ્ય તેમજ 12 ગુનાના છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ચોરીની મોપેડ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અડાજણ સરદાર બ્રિજ નીચેથી આરોપી રવિ બાબુલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 15,000ની કિંમતની ચોરીની એક મોપેડ કબજે કરી હતી। પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની પૂછપરછ કરતા તે તેના સાગરીત એવા મોનારામ ઉર્ફે મનોજ જેફાજી રાઠોડ તથા અંકુશ ઉર્ફે અંકુશ સુખદેવ દ્વિવેદી સાથે મળીને સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિ દરમિયાન વાહનની ચોરી કરતા હતા અને ચોરીના વાહન સાથે અલગ અલગ વિસ્તારમાં ફરી મોબાઈલ ચોરી તથા ઘરફોડ ચોરી કરતા હોવાનું કબૂલ કરેલ છે। આરોપીના સાગરીત મોનારામ રાઠોડ તથા અંકુશ દ્વિવેદી પકડાઈ ગયા હોય, જેથી આજ દિન સુધી આરોપી નાસ્તો ફરતો હતો તેમજ આરોપી પાસેથી ચોરીની 15,000ની કિંમતની મોપેડ કબજે કરવામાં આવી છે। પોલીસ તપાસમાં મહેધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો। વધુમાં આરોપી સુરત શહેર અલગ અલગ પોલીસ મથકમાં વાહન ચોરી, ઘરફોડ અને મોબાઈલ ચોરીના 12 ગુનામાં નાસ્તો ફરતો હતો।